નમસ્કાર, વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું ટેક ગુરુમાં અને હું છું આપની સાથે કરણની ગાંધી. આજે આપણે વાત કરવાની છે એક ફિટનેસ બેન્ડની જેનું નામ છે પોલા લૂપ જેન 2. આપણી પાસે આ ફિટનેસ બેન્ડ આવી ગયું છે તો કરીએ તેનું અનબોક્સિંગ, જોઈએ કે આમાં કયા કયા ફીચર્સ મળે છે, કયા કયા સ્પેસિફિકેશન્સ મળે છે અને આની જે પ્રાઇસ છે તે પ્રમાણે આ પ્રોડક્ટ વર્થ છે કે નહીં. તો ચલો કરીએ તેનું અનબોક્સિંગ. આ રીતનું બ્લેક કલરનું આપણી પાસે આ પોલા લૂપ જેન 2નું બોક્સ આપણને આવતું જોવા મળે છે. અહીંયાથી તમે આ એક સ્લાઇડ ઓપન છે, અહીંયાથી તમને ઓપન કરવા માટે એક દોરી બી આપેલી છે. તમે આ રીતના કંઈક તેને ઓપન કરી શકો છો. જ્યારે તમે ઓપન કરો છો તો સૌથી પહેલાં તમને અહીંયા એક મળી જાય છે તેનો ચાર્જિંગ કેબલ, સાથે જ એક એક્સ્ટ્રા સ્ટ્રેપ પણ આપણને અહીંયા બોક્સમાં જોવા મળે છે. અને ફાઇનલી આ છે આપણું ફિટનેસ બેન્ડ. ડિઝાઇનની વાત કરીએ તો માત્ર એક સ્ટ્રેપ જેવું દેખાય છે અને અહીંયા વેલ્ક્રો લાગેલું છે. સાથે જ બીજું કોઈ ખાસ ડિઝાઇનમાં છે ને, એક નાનકડું ડાયલ છે અહીંયા, પરંતુ તમે આ સાઈડથી જોશો તો ફરી એક સ્ટ્રેપ જ છે. અને અહીંયા પાછળની સાઈડમાં આપણને એના જે ઓપ્ટિકલ બધા સેન્સર્સ છે હાર્ટ રેટ મોનિટરિંગ માટે અને સમગ્ર વિગતો માટે, એ આપણને અહીંયા જોવા મળી જાય છે બેક એન્ડ સાઈડ પર. હવે જોઈએ કે આ હાથમાં આ ફિટ કઈ રીતે થાય છે. એક સારી વાત એ છે કે આપણને અહીંયા એક એક્સ્ટ્રા સ્ટ્રેપ મળી જાય છે, એટલે તમારો હાથ જો થોડો મોટો છે તો તમે આ સ્ટ્રેપ લગાવીને બી તેને યુઝ કરી શકો છો. એટલે સાઇઝનો કોઈ ઇશ્યુ નહીં આવે. એક ફ્રી સાઇઝનું જે સ્ટ્રેપ્સ છે એ અહીંયા આપણને જોવા મળે છે. કંઈક આ રીતે આપણે તેને હાથમાં પહેરવાનું હોય છે અને આ વેલ્ક્રોથી અહીંયા થઈ જાય છે એકદમ પરફેક્ટલી ફિટ. અને હાથમાં પહેર્યા પછી કંઈક આવું દેખાય છે આપણું આ ફિટનેસ બેન્ડ. હવે સૌથી પહેલાં તો વાત કરી લઈએ આ ફિટનેસ બેન્ડના સ્પેસિફિકેશન્સની. તો અહીંયા આપણને બ્લૂટૂથથી આ એપ સાથે કનેક્ટ થઈ જાય છે, એટલે બધો જ જે ડેટા છે તમારો એ તમને એપમાં જ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની સ્ક્રીન નથી, એટલે જે તમામ ડેટા તમને મોબાઈલમાં જ જોવા મળશે. કોઈ લાઈવ ટ્રેકિંગ અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળશે એ ટાઈપની વસ્તુ ફિટનેસ બેન્ડ સાથે નથી થવાની. સ્પેસિફિકેશન્સની વાત કરું તો વજન માત્ર 29 ગ્રામ જેટલું છે અને આમાં તમને 170 mAhની બેટરી પણ મળી જાય છે. સ્ક્રીન નથી, ખાલી સેન્સર ચલાવવા માટેની જ બેટરી યુઝ થાય છે, એટલે 8 દિવસ સુધી આરામથી એકવાર ચાર્જ કર્યા પછી તમે આને વાપરી શકો છો. બ્લૂટૂથથી મોબાઈલ સાથે કનેક્ટ થાય છે, એટલે બ્લૂટૂથ LEનો સપોર્ટ પણ તમને અહીંયા જોવા મળે છે. સાથે જ આમાં 16 MBની ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળે છે, એટલે જ્યારે તમારો ડેટા જે છે તે એપ સુધી, કોઈ વાર તમે એવું છે કે બ્લૂટૂથ બંધ છે કે એપ સાથે કનેક્ટિવિટી તૂટી ગઈ છે, તો આમાં પણ થોડી વાર માટે સ્ટોર રહેશે. અને જ્યારે તમે બ્લૂટૂથથી એપ સાથે કનેક્ટ કરશો ત્યારે તમારો ડેટા જે છે તે સંપૂર્ણપણે અહીંયા ત્યાંથી ટ્રાન્સફર, આ જે ડિવાઇસ છે ત્યાંથી એપમાં ટ્રાન્સફર થઈ જશે અને તમને બધું જ એનાલિસિસ જે છે તે ત્યાં જોવા મળી જાય છે. બીજા સ્પેસિફિકેશન્સની વાત કરી લઈએ તો આ બેન્ડ જે છે તેમાં તમને એક વોટર રેઝિસ્ટન્સનું ફીચર પણ મળી જાય છે. એટલે તમે જ્યારે કોઈ કામ કરો છો કે સ્વેટ થાય છે હાથમાં કે પછી પાણી પણ લાગે છે તો એમાં તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં થાય. અને અહીંયા પાછળ જે છે તે તમને પ્રિસિઝન સેન્સર્સ હાર્ટ માટેના જોવા મળી જાય છે, તે તમારો ડેટા જે છે તે એક્યુરેટલી ટ્રેક કરી શકે છે. એટલે આ જે અમુક સ્પેસિફિકેશન્સ છે તે આ વસ્તુને ખાસ અહીંયાથી બનાવી દે છે. હવે વાત કરી લઈએ આ ફિટનેસ બેન્ડના ફીચર્સની. તો આ નામ જ ફિટનેસ બેન્ડ છે, એટલે આનું કામ જ છે કે તમારી સમગ્ર દિવસની એક્ટિવિટી ટ્રેક કરશે અને તમારી જે ફિટનેસ છે તે ટ્રેક કરશે. હવે કયા કયા વસ્તુઓ ટ્રેક કરે છે તેની વાત કરી લઈએ તો આનું જે સેન્સર છે તે 24/7 તમારા હાર્ટ રેટનું મોનિટરિંગ કરે છે. સાથે જ હાર્ટ રેટ વેરિયેબિલિટી, જેને HRV કહેવાય છે મેડિકલ ભાષામાં, તેનું પણ ટ્રેકિંગ જે છે તે સતત કરતું રહે છે અને તમારી હાર્ટ હેલ્થ કેવી છે તેનો ડેટા તમને એપ પર સતત મળતો રહે છે. સાથે જ બીજા આના ફીચર્સની વાત કરી લઈએ તો અહીંયા તમને સ્ટેપ કાઉન્ટ અને એક્ટિવિટી ટ્રેકિંગનું ઓપ્શન પણ મળી જાય છે અને સાથે જ એક્ટિવિટી ઓટો ડિટેક્શનનું ઓપ્શન પણ તમને મળી જાય છે. એટલે કે તમારો હાર્ટ રેટ અને તમારા જે હાથની મૂવમેન્ટ છે તે જોઈને આ જે ડિવાઇસ છે તે પોતે જાણી લે છે કે તમે કઈ એક્ટિવિટી કરો છો. તમે જોગ કરી રહ્યા છો, તમે રન કરી રહ્યા છો, ચાલી રહ્યા છો
કે જિમમાં કોઈ વર્કઆઉટ કરી રહ્યા છો, બધી જ પ્રકારની જે એક્ટિવિટી છે તે આમાં ઓટો ડિટેક્ટ થઈ જાય છે. એટલે આ એક ખૂબ જ સારું ફીચર આપણે આ ફિટનેસ બેન્ડનું જોવા મળે છે. સાથે જ હવે તમે એક્ટિવિટી કરો છો એટલે કેટલી કેલેરીઝ બર્ન થાય છે તેનો ડેટા પણ તમને અહીંયા એપમાં જોવા મળી જાય છે. સાથે જ જે ઓટોમેટિક વર્કઆઉટ ડિટેક્શન આપણે વાત કરી એ પણ એક મહત્ત્વનું ફીચર અહીંયાથી આપણને મળતું દેખાય છે. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ફીચર એ છે જો તમે તમારી ફિટનેસનું ધ્યાન રાખવા માંગો છો કે તમારી સ્લીપ સાયકલ કેવી છે અને એમાં તમારી જે સ્લીપ છે એનાથી તમને રિકવરી કેટલી મળે છે. તો આ જે તમામ પ્રકારનો ડેટા છે સ્લીપનો, કે ડીપ સ્લીપ કેટલી છે, લાઇટ સ્લીપ કેટલી છે, અને REM એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ જે સ્લીપનો ભાગ હોય છે તેનો જે સમય છે તે કેટલો છે, તમામ પ્રકારનો ડેટા જે છે તે તમને આના એપમાં મળતો દેખાય છે. એટલે કે તમામ રીતે જે ઇનસાઇટ જે છે તે તમે આ બેન્ડની એપમાં જોઈ શકો છો. અને બેન્ડ છે એટલે તમે તેને આખી રાત પણ પહેરશો તો કોઈ વાંધો નહીં આવે, કોઈ સ્ક્રેચીસનો ડર નથી કે હાથમાં બહુ હેવી પણ નથી લાગતું કારણ કે વજન ખૂબ જ ઓછું છે. તો એક ફીચરની દ્રષ્ટિએ ફીચર રિચ જે બેન્ડ છે એ આપણને અહીંયાથી જોવા મળે છે. હવે વાત કરી લઈએ આ ફિટનેસ બેન્ડના પ્લસ પોઈન્ટ્સની. તો સૌથી પહેલો પ્લસ પોઈન્ટ તો એ છે કે આની ડિઝાઇન જે છે તે ખૂબ જ મિનિમલિસ્ટિક છે, એકદમ નાની ડિઝાઇન છે, વજનમાં હલકું છે અને ખૂબ જ આરામદાયક છે. એટલે કોઈ પણ અનકમ્ફર્ટેબલ ફિલિંગ જે છે તે તમને આ બેન્ડ પહેર્યા પછી નથી આવતી. સાથે જ પહેરીને રાખ્યું હતું તો સ્ટ્રેપ પણ સારી ક્વોલિટીના છે, એટલે સ્ટ્રેપને કારણે ઇચિંગ થાય કે સ્કિન પ્રોબ્લેમ થાય એવું પણ કોઈ જે પ્રોબ્લેમ છે એ આ સ્ટ્રેપ સાથે તમને નથી થતો. એટલે પ્લસ પોઈન્ટ એક આ મહત્ત્વનો અહીંયા આપણે કહી શકીએ છીએ. સાથે જો બીજા પ્લસ પોઈન્ટની વાત કરીએ તો તમામ પ્રકારનો ડેટા તમારે એપમાં જોવો પડે છે. એટલે એપ જે છે તે કમ્પ્લીટલી ફ્રી છે. ઘણા બધા ફિટનેસ બેન્ડ માર્કેટમાં આપણને મળે છે જ્યાં તમારે ફિટનેસ બેન્ડના તો પૈસા આપવા પડે છે, પણ પછી જે એપનું સબસ્ક્રિપ્શન છે તેના પણ અલગથી પૈસા આપવા પડતા હોય છે. સ્માર્ટ રિંગ સાથે પણ મોસ્ટલી આ કેસ થાય છે. આપણે ઓરા રિંગનો રિવ્યૂ કર્યો હતો ત્યારે જોયું હતું કે ઓરા રિંગની કિંમત તો સારી એવી છે, ડિઝાઇન સારી છે, પણ સાથે જ તમારે દર મહિને ત્યાં પૈસા જે છે સબસ્ક્રિપ્શનના તે આપવા પડે છે. તો આ ફિટનેસ બેન્ડમાં એવી કોઈ પણ પ્રકારની વસ્તુ નથી. એટલે જે ડેટા જે છે તે ફ્રી ઓફ કોસ્ટ તમને એકવાર પરચેઝ પછી મળવાનો છે. સાથે જ એક સ્લીપ અને જે હાર્ટ ટ્રેકિંગનું ફીચર છે તે થોડું સારું એવું એક્યુરેટ છે. એટલે ડેટા એક્યુરેસીને મામલે પણ આ જે ફિટનેસ બેન્ડ છે તે સારું કામ આપણને અહીંયાથી કરી આપે છે. હવે વાત કરી લઈએ ફિટનેસ બેન્ડના માઇનસ પોઈન્ટની. તો સૌથી પહેલાં તો અહીંયા કોઈ સ્ક્રીન નથી, એ જેટલું સારું ફીચર છે કે ડિસ્ટ્રેક્શન નથી આવતું એટલી જ એક ફીચરની ઉણપ પણ કહી શકાય છે આ પ્રોડક્ટ માટે. કારણ કે રિયલ ટાઈમ ડેટા આમાં તમને કોઈ દેખાતો નથી, બધો જ ડેટા તમને એપમાં જ દેખાશે અને ત્યાં તમારે જોવો પડશે. એટલે રિયલ ટાઈમ ટ્રેકિંગ આ વસ્તુમાં પોસિબલ નથી. સાથે જ અહીંયા તમને GPS અને SpO2 મોનિટરિંગનું જે ફીચર છે એ પણ નથી મળતું. એટલે એ પણ ક્યાંક ને ક્યાંક એક શંકા પેદા કરે છે કે ભાઈ આ કેમ નથી. સાથે જ આપણે જોયું હતું કે ઘણી બધી પ્રોડક્ટ્સમાં એક BP ટ્રેકિંગનું પણ ઓપ્શન મળી જતું હોય છે. સ્માર્ટ વોચમાં પણ ઇનફેક્ટ આપણને ફીચર્સ મળતા હોય છે, પરંતુ આમાં એ નથી. એક્યુરેસીનો સવાલ હોઈ શકે છે, પરંતુ ફીચર જે છે તે અહીંયાથી સંપૂર્ણપણે મિસિંગ છે. ટેમ્પરેચર ચેકનું જે ફીચર છે એ પણ તમને આ પ્રોડક્ટમાં જોવા નથી મળતું. સાથે જ બીજા એક માઇનસ પોઈન્ટની વાત કરું તો એ છે આનું એપમાં તમને ડેટા તો બધો જ મળી જાય છે, સિસ્ટમેટિક મળી જાય છે, પરંતુ એપનું જે UI છે, યુઝર ઇન્ટરફેસ છે, તે ખૂબ જ બેસિક લેવલનું અને નબળું લાગે છે. એટલો બધો સ્મૂથ એક્સપિરિયન્સ જે છે ત્યારે અમે એપ સાથે યુઝ કર્યું કનેક્ટ કરીને, તો એટલો સ્મૂથ એક્સપિરિયન્સ અમને એપમાં તો નહીં થયો. એકદમ બેસિક એપ છે અને એક જે તેનું લુક એન્ડ ફીલ છે એપનું એ પણ ખૂબ જ સાધારણ છે. એટલે એ એક માઇનસ પોઈન્ટ ચોક્કસ છે કે એટલા પૈસા આપ્યા પછી પણ એક સારું એપ જે છે તે અહીંયા આપણને જોવા નથી મળતું. ખાલી ડેટા દેખાડવા પૂરતું એક એક્સેલ શીટ ટાઈપનું કાઇન્ડ ઓફ એપ જે છે તે અહીંયા આપણને જોવા મળે છે. હવે વાત કરી લઈએ આની કિંમતની. તો કિંમત છે 19,999 રૂપિયા. એટલે કે ઓલમોસ્ટ 20,000 રૂપિયા તમારે આ ડિવાઇસ માટે ખર્ચવા પડશે જો તમે એને લેવા માંગતા હો તો. પણ જેમ વાત થઈ, એક ફીચર સારું છે કે એપનો કોઈ પણ જે રિકરિંગ કોસ્ટ છે એ તમને નથી. એકવાર તમારું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આ રહેવાનું છે. હવે વાત કરી લઈએ મારા ફાઇનલ વર્ડિક્ટની. તો આ જે કિંમત છે 20,000 રૂપિયાની, એના માટે ક્યાંક ને ક્યાંક આ બેન્ડ જે છે
તે એટલું બધું સારું નથી દેખાતું. 20,000 રૂપિયા વસ્તુ માટે ખૂબ જ ઓવર પ્રાઇસ લાગે છે, કારણ કે ઘણા બધા ફીચર્સ જે છે તે મિસિંગ છે. એપ જે છે તે ખૂબ જ બેસિક લેવલનું તમને અહીંયા જોવા મળે છે. પ્લસ પોઈન્ટમાં જેમ વાત થઈ, વિધાઉટ કોસ્ટ, વિધાઉટ એક રિકરિંગ કોસ્ટ તમને આ પ્રોડક્ટ મળે છે. એ એક વસ્તુ સારી ડેફિનેટલી કહી શકાય, પણ ફીચર વાઇઝ થોડુંક ક્યાંક ને ક્યાંક પ્રાઇઝિંગ જે છે તે અહીંયાથી આપણને સ્ટેપ જોવા મળે છે. તો તમને આ પ્રોડક્ટ કેવી લાગી અમને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો, અને બિઝનેસ અને ટેક જગતની તમામ સમાચારો માટે જોતા રહો CNBC બજાર.